વર્ગમૂળમાં 0.0000489 આનું વર્ગમૂળ શોધો. તો આપણે શોર્ટકટ મેથડ થી જોઈએ તો એકમનો અંક કયો છે 9. તો વર્ગમૂળના એકમનો અંક કયો થશે 3 અથવા તો 7 થાય. 3 તેરી 9 સત્તી સત્તી 49 એટલે વર્ગમૂળના એકમનો અંક 3 અથવા તો 7 થાય. બે અંક પછીની સંખ્યા જોઈએ 44. 44 કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે 6 36 સત્તી સત્તી 49 એટલે કે 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49. 44 છે એ 6 અને 7 ની વચ્ચે આવે તો સંખ્યા કઈ થશે દશકનો અંક 6 હોય તો એક સંખ્યા થઈ જશે 63, બીજી સંખ્યા થઈ જશે 67. એકમનો દશકનો અંક 7 હોય તો 73 અને 77. હવે જોઈએ 70. 70 નો વર્ગ અહીંયા 73 પહેલા કોઈ સંખ્યા આવે 70. 70 નો વર્ગ 4900 થાય. 4900 આના કરતા વધી જાય 4489 માટે દશકનો અંક 7 હોય એવી સંખ્યા ન આવે. હોય તો 63 અથવા તો 5 63 અથવા તો 67 હોય. વચ્ચે કોઈ સંખ્યા 65 લઈએ આપણે તો 65 નો વર્ગ કેટલો થશે 25 અને 42 4225. એ 4225 એ 4489 થી ઓછા છે. વચ્ચે કોઈ સંખ્યા 65 આવે છે જે 4225 થાય 4489 થી ઓછા છે માટે 63 ના હોય કારણ કે એનાથી ઓછી સંખ્યાનો વર્ગ તો આનાથી ઓછો જ થવાનો તો 69 હોઈ શકે. એ 69 લખીએ આપણે અને 2 અને 2 4 અને 2 6 અને 2 8 એટલે 4 આંકડા પછી પોઈન્ટ 1 2 3 અને 4 0.0067 જવાબ આવે. હવે વાત કરીએ 1800 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવાથી પૂર્ણ વર્ગ બને તો 1800 ને આપણે 18 ગુણ્યા 100 લખી નાખો. 100 તો પૂર્ણ વર્ગ છે કેમ કે 10 ગુણ્યા 10 બાકી બચ્યા 18 ના અવયવ લઈએ 2 9 3 તેરી 9 3 અને 1 બે ની જોડી બનાવીએ 3 મળી ગયા હજી એક 2 ઘટે એટલે 2 થી ગુણવા પડે. જવાબ આવે 2. ઘનમૂળમાં 19648 વત્તા વર્ગમૂળમાં 1200 વત્તા વર્ગમૂળમાં 625. તો ઘનમૂળમાં 19648 વત્તા અંદર 1200 625 નું વર્ગમૂળ આપણને ખબર છે 25. વત્તા 1225 નું વર્ગમૂળ થાય 35. બંનેનો સરવાળો કરો 1225 નું વર્ગમૂળ થાય 35. ઘનમૂળમાં 8 ને 3 11 નો 8 ને 5 13 નો તગડો વિદા પડી 1 5 ને 3 8 196 8 ને 5 13 નો તગડો વિદા પડી 5 ને 3 8 એટલે 19683 ઘનમૂળમાં આનું ઘનમૂળ શોધવાનું છે. એકમનો અંક કયો છે 3. તો કઈ સંખ્યાના ઘનથી એકમનો અંક 3 આવે તો 77 49 9 7 63 એટલે 7 આવે. એકમનો અંક કયો થઈ ગયો 7. હવે 3 અંક પછી વાત કરીએ તો 19 કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે 2 દુ 4 4 દુ 8 3 તેરી 9 9 તેરી 27 2 અને 3 તો સંખ્યા કઈ થઈ જશે 72 અથવા તો ના સંખ્યા થઈ જશે 27 અથવા તો 37. સંખ્યા 27 હોય અથવા તો 37 હોય એની વચ્ચે એક શૂન્યવાળી સંખ્યા આવે 30. 30 નો ઘન કેટલો થાય 2700 જે 19668 થી વધી જાય માટે જો 30 ના આવતી હોય તો 37 ના આવે તો બાકી વધી 27 એટલે કે જવાબ આવે 27. આનો જવાબ થાય
વર્ગમૂળમાં 7744 ગુણ્યા 11 નો વર્ગ ભાગ્યા 2 નો ઘન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, એટલે કઈ જે આપેલી સંખ્યા જે જવાબ રૂપે આવે એનું ઘનમૂળ, એનો ઘન એટલે એનું ઘનમૂળ શોધવાનું. તો કે 7744 ના વર્ગમૂળ માટે એકમનો અંક 4 છે, તો કઈ સંખ્યાના વર્ગથી એકમનો અંક 4 થાય? તો પેલી આવે 2 અને 8. હવે 2 અંક બાદ કરો 77. કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? તો 88 64 90 81. 88 64 90 81. 8 હોય અથવા તો 9 હોય તો સંખ્યા કઈ બનશે? 8 રાખો તો 82 88. 9 હોય તો 92 98. આ ચારમાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે. હવે વચ્ચેની સંખ્યા આપણે લઈએ. અહીંયા 92 પેલા 90, તો 90 નો વર્ગ થાય 8100. 8100 આના કરતા વધી જાય છે, માટે 90 ના હોય. 90 ના હોય તો 92 ના હોય, 98 પણ ન હોય. તો બાકી બધી 82 અને 88. 82 અને 88 વચ્ચે કોઈ સંખ્યા આપણે લઈ લઈએ 85. 85 નો વર્ગ કરો 25 અને 72. 7225. 7225 એ 7744 થી નાના છે, એટલે અહીંયા કોઈ સંખ્યા 85 આવે ઈ પણ નાના બને, માટે 82 ન હોય. તો બાકી બધી 88, એટલે 7744 નું વર્ગમૂળ આવશે 88. 88 ગુણ્યા 11 નો વર્ગ ભાગ્યા 2 નો ઘન. 88 એટલે 11 ગુણ્યા 8 ગુણ્યા 11 નો વર્ગ ભાગ્યા 2 નો ઘન. 11 ની 1 ઘાત, 11 ની 2 ઘાત, એટલે 11 નો 3 ઘાત ગુણ્યા 8. 8 એટલે 2 નો ઘન ભાગ્યા 2 નો ઘન. 11 નો ઘન ગુણ્યા 2 નો ઘન છેદમાં ભાગાકારમાં છે, એટલે ભાગાકારમાં લઈ લે. 2 નો ઘન ઉડી જાય, 11 નો ઘન. જવાબમાં માંગ્યા છે ઘન, એટલે અહીંયા આવી જાય 11. જવાબ આવે 11. વર્ગમૂળમાં 0.0169 ગુણ્યા ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 1.3. તો ક્વેશ્ચન માર્ક શું આવે? ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવે એ શોધવાનું છે. તો 169 નું વર્ગમૂળ આપણને ખબર છે 13 લખો. 4 આંકડા છે એટલે 2 આંકડા પછી પોઈન્ટ, એટલે 0.13 ગુણ્યા ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 1.3. સોરી, આનો તો વર્ગમૂળ લઈ લીધું 0.169 નો, એટલે એનું 0.13 લખ્યું અને ક્વેશ્ચન માર્ક નું વર્ગમૂળ લખ્યું. અંડર રૂટ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 1/3 અપન 0.13. છેદમાં 0.2 પછી આંકડા છે, પોઈન્ટ પછી 2 આંકડા છે, અને અંશમાં પોઈન્ટ પછી 1 આંકડો, એટલે 13/13 ગુણ્યા પોઈન્ટ પછી 2 આંકડા છેદમાં, એટલે ઉપર 100 થી મલ્ટીપ્લાય થશે અને છેદમાં 10 થી મલ્ટીપ્લાય થશે. ક્વેશ્ચન માર્ક બરાબર આવશે 10. બંને બાજુ વર્ગ લઈ લ્યો, એટલે ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 10 બરાબર 100. એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ 100 મૂકો અને વર્ગમૂળમાં 0.0169 અને ગુણાકાર થાય ત્યારે 1.3 જવાબ આવે. વર્ગમૂળમાં 3 ની n ઘાત બરાબર 729 થાય તો n બરાબર આપણે શું આવે એ શોધવાનું છે. તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ કરતા બરાબરની આ સાઈડ બરાબરની પેલી સાઈડ, એટલે 3n બરાબર 729 નો વર્ગ થઈ જશે. તેથી 3n 3 ની n ઘાત બરાબર
9 ગુણ્યા 9 ગુણ્યા 9 કરો એટલે 729 થાય વર્ગના વર્ગ 3 ની n ઘાત 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ટુ 2 તેથી 3 ની n ઘાત બરાબર આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય તેથી 2 2 2 એટલે 2 એટલે 6 3 ની 6 ઘાત થઈ ગઈ રેસ ટુ 2 તેથી 3 ની n ઘાત હવે 3 ની થઈ જશે 6 ગુણ્યા 2 ઘાત એટલે 3 રેસ ટુ n બરાબર 3 ની 12 ઘાત તેથી n બરાબર આવી ગયા 12 વર્ગમૂળમાં 3 ની ઉપર 12 ઘાત હોય તો જવાબ 729 આવે n બરાબર 12